નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજુલાના બાર પટોડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં રાજુલા ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને આ અકસ્માત નડ્યો છે. રાજુલાના બાર પટોડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજુલા ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે, જેમાં બાર પટોડી ગામ નજીક બે ટુ વ્હીલર સામસામે અથડાતા બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. રાજુલા શાળાએથી પરીક્ષા આપી પરત ઘરે કાતર ગામ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વિદ્યાર્થી સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. 108 મારફતે મૃતકોને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયા છે, તો ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો છે. આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળે એકઠા થયા છે. તો આ ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીઓના મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ વિદ્યાર્થીઓમાં એક છે અનિલ જીણાભાઈ સાખટ, જેની ઉંમર વર્ષ 16 છે, કતાર ગામનો. તો સાથે જ અન્ય વિદ્યાર્થી છે યોગેશભાઈ ભરતભાઈ બારૈયા, કાતર ગામનો, ઉંમર વર્ષ 16. આ બંને વિદ્યાર્થીઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.